નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, આજે વિશ્વ સર્પ દિવસ એટલે કે વિશ્વ સાપ દિવસ છે. સાપ વિશે આપણે ત્યાં બહુ ઘણી બધી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા પ્રવર્તે છે. જેમ કે સાપ છે જાણે આપણો કાળ બનીને રાહ જોતો હોય, અથવા તો નક્કી જ હોય છે કે આપણે નીકળીએ એટલે આપણને બાઇટ કરશે, કરડશે, અને સાપ કરડે એટલે તો હવે ખલાસ, આપણી જિંદગી પૂરી. આ પ્રકારની ઘણી બધી માન્યતા હોય છે. એને કારણે લોકો સાપને મારી નાખતા હોય છે, અથવા તો સાપથી બહુ જ ડરતા હોય છે. સાવચેતી જરૂરી છે, પણ એટલો બધો ડર અથવા એવી ગેરમાન્યતાની કોઈ જરૂર નથી. તો આ વિષય ઉપર વાત કરવા, વાસ્તવમાં સાપ શું છે, કેવી રીતે, ક્યારે કરડે, ઝેરી શું હોય, બિનઝેરી શું હોય, નીકળે આપણા ઘરમાં અથવા આપણા કોઈ પ્રિમાઇસીસમાં તો કેવી રીતે એનાથી બચાવ કરવો, અથવા એને ઘરમાંથી આવતા કેમ રોકવું, આ બધા વિષય ઉપર વાત કરવા આ વિષયના એક નિષ્ણાત એટલે કે જાણીતા સર્પવિદ કિરીટભાઈ વાઘેલા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. કિરીટભાઈ, તમારો તો 49 વર્ષનો અનુભવ છે સાપ પકડવાનો. તો થોડીક પહેલા પ્રાથમિક એ વાત કરી દો કે તમે કઈ ઉંમરથી શરૂ કર્યું સાપ પકડવાનું, એમાં રસ કેમ પડ્યો કે ભાઈ સાપ પકડવા આ વસ્તુ જરૂરી છે? હું માનો કે 75માં ધોરણ 12માં હતો. બરાબર. અને નાનપણથી જે પહેલેથી મને આવી બધી પ્રવૃત્તિમાં શોખ હતો, પ્રાણીઓ વિશે પ્રેમી હતો. કૂતરાના હોય તો એના અવાજ કાઢતો, પક્ષીઓના અવાજ કાઢતો. એટલે ઘણીવાર શેરીમાં અમારે કૂતરા હોય ને તો એ કઈ પ્રકારનો અવાજ કાઢે છે તો એ જોઈ અને એની હાટું મેં પ્રેક્ટિસ કરતો. અને એટલો બધો સરસ કવર થઈ ગયો કે સામે કોઈ કૂતરો હોય તો એને ખ્યાલ ન આવે એટલો અવાજ કાઢું. એટલે એક જરાક અવાજ તમને બતાવી દો. બરાબર. એટલે આવી રીતે બધાને લોકોને હું આનંદ કરાવતો. અને જ્યારે જ્યારે શેરીમાં જાય કૂતરાઓ હોય એને પણ એલર્ટ કરતો. એવી બધી ઘણી આવી બધી પ્રવૃત્તિ કરતો. પછી આવા સાપ વિશેનું મને ખૂબ જ રસ હતો. નાની સોસાયટીમાં જતો, ક્યાંય સાપ હોય તો હું આગળ જાતો અને કેવા પ્રકારનો સાપ છે એ મને ત્યારે કાંઈ ખબર નહોતી. બરાબર. પણ બીજા સ્નેક કેચરો પકડતા એમ હું પેલા પકડી લેતો. પછી મને ખ્યાલ આવ્યો કે આમાં ઝેરી હોય, બિનઝેરી સાપ હોય તો એના માટે શું કરવું. પછી આ અનુભવ થતો ગયો એમ હું મારા મિત્રોને અમુકને મળતો ગયો. ઘણા એવા હતા, એની પાસેથી મેં જાણકારી મેળવી. અને આજના યુગમાં તો હવે આપણે મોબાઈલ આવી ગયો એટલે મોબાઈલથી બધું સર્ચ કરી અને કેવી રીતે પકડો એના સાધનનો આપણે જ્યાં જરૂર પડે ત્યાં એનો ઉપયોગ કરવાનો. આપણે જે કઈ સાધનનો ઉપયોગ કરી છીએ, સૌથી પહેલા તો હું તમને ચોખવટ કરી દઉં કે એ આપણે સાધન થી ઉપયોગ કરી છીએ કોઈ મારવા માટે નથી કરતા. આપણે એને બચાવવા માટે આપણે એને ડાયરેક્ટ આપણે હાથ નું અડાડી શકીએ. એને હાથ અડાડે તો એ બાઇટ કરી લે. બરાબર. તો એના માટે આપણે કેમ બચવું એ માટે એને વ્યવસ્થિત આપણે એને જે સાધન હોય એમાં અમે પ્રેશર એ રીતનું આપી કે એને કોઈ નુકસાન ન થાય અને એવી રીતે પકડી અને અમે થેલામાં પૂરી દઈએ છીએ. બરાબર. એટલે આજે જે સર્પ વિશે જે લોકો પાસે માન્યતાઓ છે કે ભાઈ સર્પ તમારા ઘરમાં આવ્યો છે અને તમે એક જ વાત છે કે મરી જાય, સર્પ કેડે તો મરી જાય. ને અમુક એવા તમે પિક્ચરો જોયા હોય, અમુક માણસો પાસે તમે એવી વાતો સાંભળી હોય કે સર્પથી તમે બી ગયા હોય એટલે તમારા જ ઘરમાં સર્પ આવે એટલે તમે પેલા વેલા તો બી જાવ કે સર્પ મારી નાખશે આમ. પણ એવું કઈ નથી. સર્પ ને ખાલી એ ખોરાક માટે જ આવે છે. એ એનું પેટ ભરવા માટે આવે છે. એને આપણી યારે કોઈ નિસ્બત નથી. અચ્છા, એટલે હું તમને કિરીટભાઈ એ જ પૂછવા જાઉં છું કે મેં પેલા કીધું લોકોના મનમાં એવી માન્યતા છે કે આપણો કાર્ડ બનીને જાય. ના, એવું તો રાહ જોઈને બેઠો, આપણે નીકળ્યા સીધો રાહ જોઈને બેઠો, હમણાં આવે એટલે આને કરડી લઉં. તો આવું કઈ એના મનમાં તો એટલે તો પ્રાણી છે એવી કોઈ બુદ્ધિ નથી, સાંભળતો નથી. અચ્છા. એને કાન છે જ નહીં. એ ગંધથી જ અને તમારા પગના ધબકારાથી એ જ મોમેન્ટ ઉપર એનું વધારે ધ્યાન હોય છે. બરાબર.
એટલે એને કઈ દિશામાં જવું, શું કરવું, એ બધું નાકથી અને ધબકારાથી જ નક્કી કરે છે. બરાબર. એટલે સર્પ કોઈ આપણો દુશ્મન નથી, સૌથી પહેલા તો એ સમજી લેવું. એનાથી તમારે બીવાનું નથી. બરાબર. તમને ડર લાગતો હોય તો તમે એનાથી થોડાક દૂર રહ્યો, એને છંછેડો નહીં. બસ આ એક મેઇન વસ્તુ છે, એ તમે સમજે. આ કોઈ કે ઘણા માનતા હોય, પગે લાગે, અગરબત્તી કરે છે, એ તમારી આસ્થા છે, એ બધી વાત બરોબર છે. પણ આને એવું કઈ આપણે લાગતું ઓળખતું નથી. તમે એ પૂજા પાઠ કરો, બધું કરો, એમાં કોઈને પ્રોબ્લેમ નથી. પણ એના વિશે હવે જે છે અત્યારે આ 2-3 વર્ષમાં એટલા બધા સર્પ સરીસૃપો વધી ગયા છે કે આપણા ઘર સુધી આવી જાય છે. હવે એને આપણે કેમ બચાવવા, એના વિશે થોડીક જાણીતી માહિતી મેળવો. કોઈ સર્પ ને બોલાવો, જાણકારને બોલાવો, અને એને કયો સાપ પકડ્યો છે એના વિશે તમે માહિતી જાણો. બરાબર. અને કઈ રીતે આનાથી બચવું એ તમે એનો પ્લાન કરો. અચ્છા કિરીટભાઈ, સાપ પોતે જ ડરપોક પ્રાણી છે, એટલે એ તમને કરડવા માટે સામેથી આવે, સામેથી હુમલો, એવી કોઈ શક્યતા નથી. અચ્છા, તો કેવા સંજોગોમાં સાપ કરડે છે એ સમજાવી દો ખાસ. કારણ કે લોકોને બહુ ડર હોય છે કે બસ આપણે ઘરમાં આવ્યો એટલે હવે કોકને કરડશે કે આમ કે તેમ. એટલે ઘણી વાર સાપ અંદર ઘરમાં આવી ગયો હોય, ખૂણા ખાચરામાં તમે કચરો જે ભેગો કર્યો હોય, એટલે ત્યાં એની ખાવા હાટું બેઠો હોય, તમારે કોઈ જરૂરિયાત વાળી વસ્તુ હોય, તમે લેવા જાવ તો પણ એને ડર લાગે કે કોક મને મારવા આવ્યું, ત્યારે એ સમયમાં બાઇટ થાય છે. સામે ઉભો હોય તો એ તમને દોડીને બાઇટ કરવાનું નથી કરવાનું. એટલે કોઈ પણ વસ્તુ તમે લ્યો કે ભાઈ તમને અહીંયા સાપ વધારે આવતા હોય ક્યારેક, તો એ બધું ચેક કરીને લેવું છે. બૂટ ચંપલ છે, બૂટ છે, કે કોઈ ખૂણામાં કચરો પડ્યો હોય છે, ડબ્બા હોય, એ બધી વસ્તુ છે ને એમાં બેઠા હોય. એ ઘણી વાર એવું આપણે ભૂલચૂકથી થઈ જાય. અથવા એમ કે ખ્યાલ ન હોય ને પગ આવી ગયો, દબાઈ ગયો હોય, તો આ રીતે થાય. અચ્છા, ખેતરમાં પણ એવું હોય છે કે ઘાસમાં હોય, ખેડૂત વર્ગ છે ખેતરમાં કામ કરતો, એને પગ આવી ગયો, ક્યારેક દાંતરડેથી વાળતા હોય અને એને વાગી જાય તો બાઇટ કરે, બાકી સામેથી બાઇટ કરતો નથી, એ વાત નથી. અચ્છા, હા, મોટા ભાગે ખેડૂત તો આમ સજાગ જ હોય છે, કારણ કે એ ખપેડીથી કે એનાથી કે આ બધું ચેક કરી લેતા. પણ ક્યારેક એવું બની જાય, એમ કે એવો કેસ બની જાય, બાઇટ થાય. બરાબર. અચ્છા, હવે હું રાજકોટ જેવા શહેરની વાત અથવા સૌરાષ્ટ્રની વાત આપણે કરીએ તો આપણે ત્યાં મોટે ભાગે સાપની તો અનેક પ્રજાતિઓ છે, અનેક જાતિઓ છે. આપણે ત્યાં જનરલી આ વિસ્તારમાં કેટલીક પ્રજાતિને કયા સાપ? હવે આપણે રાજકોટ સિટીની વાત કરીએ ને તો ઝેરી સાપમાં આપણને કોબરા અને કોમન ક્રેટ. બરાબર. પછી ઈ બે છે, ઈ તમને વધારે તો પડતો કોબરા જ જોવા મળે છે. અને કોમન ક્રેટ અત્યારે જે સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છીએ એ કોબરા છે, સાપ છે. ફેણ ચડાવે છે. એટલે આ જે ફેણ ચડાવે, ફૂફાડો મારે, અવાજ કરે, એ આ તમને કોબરા સાપ છે. બરાબર. એટલે એનાથી તમારે આ ઝેરી સાપ જે ઇન્ડિયાના 4 સાપ છે, એમાં ઝેરી આ 4 સાપમાં એક આવે. અચ્છા, બરાબર. એટલે એનાથી તમારે બચતા રહેવાનું, તમે દૂર રહેવાનું, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. બસ તમે એનાથી દૂર રહ્યો એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. બરાબર. એના સિવાય બીજા કયા? એના પછી આવે છે કોમન ક્રેટ આવે છે. આ જે કોમન ક્રેટ છે. અચ્છા. હવે આ એક સાયલેન્ટ કિલર છે. અચ્છા, એ તમને કોઈ અવાજ નથી કરતું, એનો અવાજ નથી, કાંઈ નહીં. એ તમને બાઇટ કરીને વયો જાય, તમને પછી ખબર પડે. બરાબર. એ આ કોમન ક્રેટ છે. બરાબર. પછી એક રસલ્સ વાઇપર આવે છે, એ પીળા કલરનું હોય છે. આ છે જે છે ને, એ સેન્ટ બોવા છે. ઘણા એને અજગર કહે છે, ગઢિયો સાપ કહે છે, ધૂળિયો સાપ કહે છે. બરાબર. અને સાવ બિનઝેરી સાપ છે. આપણે જેમ રેડ સેન્ટ બોવા 2 મું વાળો સાપ હોય, આ એ જ પ્રજાતિનું છે. બરાબર. પણ એ શાંત છે અને ધૂળની અંદર અળસિયા છે. એને મેન ખોરાક એનો સ્પેશિયલ અળસિયા. એ ધૂળની અંદર ઘૂસી અને અળસિયા ખાય, બને ત્યાં સુધી બહાર નીકળતો નથી. બરાબર. આ જે છે એ રસલ્સ વાઇપર છે. એ ઝેરી સાપ છે. અચ્છા. જે 4 સાપમાં છે ને. હવે એ રસલ્સ વાઇપર એ તમને આપણે અહીંયા સૌરાષ્ટ્રની અંદર ભાગે
જોવા મળે. અચ્છા, ભાગ્યે જ જોવા મળે. ગુજરાત બહાર છે હમ. એ ત્યાં વધારે જોવા મળે છે. બરાબર. આપણે અહીંયા જે આ પ્રકારના છે, તો આમાંથી આપણે ત્યાં જે સાપ મળે છે તેમાંથી ઝેરીનું પ્રમાણ કેટલું અને બિનઝેરી કેટલા લગભગ? ઝેરી, બિનઝેરી અને એ બધાય સરખા હોય. અચ્છા, એમાં કઈ નક્કી ન હોય. ક્યારેક ઝેરી સાપે મળી જાય. ધામણ સાપ છે એ બિનઝેરી સાપ છે. ધામણ સાપ છે એની તમારે હાઈટ 8 ફૂટ 9 ફૂટ હોય, 7 ફૂટ હોય. અચ્છા, હા હા. પણ 90% એ બાઇટ નથી કરતી. બરાબર. બિનઝેરી સાપ છે. હમ. અને કોઈ એવી એગ્રેસિવ હોય તો એ બાઇટ કરે ખરા તો તમને અહીંયા લોહી નાખે. ઘણીવાર આ બિનઝેરી સાપ હોય એના દાંત નબળા હોય છે. બરાબર. સાપના દાંત નબળા. એટલું બધું જોર કરીને બાઇટ કરે ને અંદર દાંત તમને ઘુસાડી દે, તોડી નાખે, એનું દાંત તોડી નાખે. પણ સોજો ચડે, સડો થાય, એવું બધું થવાનું કારણ એ કે અંદર દાંતનો ભાગ છે, ફાંસ છે. એટલે એ જો કાઢી નાખો તમે તો એ તમને અડધી કલાકમાં પાછા તમે નોર્મલ થઈ જાવ છો. અને મને ઘણીવાર એવા બિનઝેરી સાપ કરડ્યા છે, પણ હું પેલા ચેક કરી લઉં કે ભાઈ આમાં કઈ દાંત કે એવું કઈ નથી માર્યું ને, પછી આપણે વાંધો નથી. પછી એમ ખાલી આવી રીતે આમ સાફ કરી નાખો એટલે અડધી કલાકમાં નોર્મલ થઈ જાવ તમે. બરાબર. કિરીટભાઈ, જે લોકોને સાપ બાઇટ, તમે તો સ્નેક કેચર છો એટલે તમને તો વારંવાર બાઇટ થયા હો, પણ જે લોકોને સાપ કરડે છે, જે લોકો, એટલે અમે સાપને ઓળખતા નથી પેલા તો, ભાઈ આ સાપ અહીંયા છે એ ખરેખર ઝેરી છે બિનઝેરી છે, એનું નામ શું અમને ખબર નથી. તો આવા સંજોગોમાં જયારે કોઈને સાપ કરડ્યો તો એ વ્યક્તિએ શું કરવું? આપણે ત્યાં જનરલી લોકો દીવાબત્તી કરતા હોય છે, ક્યાંક સાપ ઉતારવા માટે જતા, એ બધું એની આસ્થાનો વિષય છે, એમાં આપણે કઈ ટીકાટી પણ નથી કરવી. તમે લોકો સલાહ લોકોને શું આપતા હો છો કે તમને જયારે સાપ કરડે ખેતરમાં કે ઘરમાં કે ક્યાંય પણ, તો લોકોએ પહેલા વહેલા શું કરવું? સૌથી પહેલા તો જ્યારે તમને સાપ બાઇટ કરે, તમને જો ખ્યાલ હોય કે સાપ બિનઝેરી છે કે ઝેરી છે તો કોઈ પ્રશ્ન નથી. પણ સૌથી પહેલું તમારે જે છે સીધું હોસ્પિટલે વહી જવાનું. પહેલું વહેલું કામ તમે હોસ્પિટલે જાઓ. હોસ્પિટલમાં તમને એ લોકો પૂછે કે આ કયો ઝેરી છે બિનઝેરી છે. બિનઝેરી સાપ હોય તો તમે અડધી કે પોણી કલાક થાય તો તમને થોડીક માનસિક અસર થાય, બીજું કઈ નથી થતું. પણ ઝેરી સાપ કરડ્યો હોય એટલે તમને અહીંયા સોજા આવવા માંડે, આ લોહી જામતું જાય, એટલે ડોક્ટર જોઈ લે અને કેવા પ્રકારનો સાપ છે એ પ્રમાણે જ ઇન્જેક્શન આપે. બરાબર. ઘણા એમ કહેતા હોય કે અમને કહેતા ભાઈ તમે ઇન્જેક્શન રાખો છો કે આ છે, અમે એવા કોઈ ઇન્જેક્શન નથી રાખતા. કારણ કે એનો જે માત્રા છે, ડોઝ છે, એ પ્રમાણે જ ઇન્જેક્શન દેવાના હોય. તમને એ જો ખ્યાલ ન હોય તો આખું ઉલટું થાય. બરાબર છે. અને એટલે ડોક્ટરોનો વિષય છે. કોઈ પણ જાતની, મારું કહેવાનું એમ છે કે તમે જે માનતા હો દીવાબત્તી જે કઈ કરવા એ ઘરે, પણ આ પેલું પ્રાથમિક જરૂરિયાત આપણી એ છે કે તમે સીધા હોસ્પિટલે પહોંચી જાઓ. હોસ્પિટલે પહોંચીને સારવાર લ્યો. તમે આવો, ભલે પછી તમે ભગવાનની પૂજા દીવા જે કઈ કરવું હોય એ પછી કરજો, પણ સાપ કરડે ત્યારે મહેરબાની કરીને અમારા જે અનુભવો એમ કે છે કે તમારે જો બચવું હોય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું જોઈએ. બરાબર. અચ્છા કિરીટભાઈ, તમે તો 49 વર્ષથી આ કામ કરો છો, એક સેવાનું કામ, એટલે બે પક્ષ સેવા, લોકોનો ડર દૂર થાય, સાપ પકડી લ્યો, અને બીજું સાપ સલામત રીતે એને તમે ગામની બહાર છોડી આવો. એટલે બે પક્ષની સલામતી તમે રાખો છો, લોકોની અને સાપની. પર્યાવરણ માટે સાપ જરૂરી છે, કારણ કે ખેતરમાં ઉંદરોને ખાય, ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક મિત્ર છે, તો એ પણ પર્યાવરણની એક ચેન છે, એને પણ જીવવાનો અધિકાર છે. પણ આપણે ડરીએ છીએ એટલે આપણે મારી નાખીએ છીએ. પણ હવે તમારા જેવા લોકો અમારી પાસે છે એટલે હવે લોકોને પણ એવી એક ફોન કરે છે ને તમે લોકો હાજર થઈ જાઓ છો. અચ્છા, તમે શું ધ્યાન રાખો છો? તમે કોઈ પણ જગ્યાએ તમને કોલ આવ્યો, તમે ત્યાં જાઓ છો, તમે પેલા શું જુઓ છો? સાપને ઓળખો છો કે તમે ધ્યાન રાખી લ્યો છો કે ભાઈ આ ઝેરી છે બિનઝેરી, આને કેમ પકડવો, અને એ પ્રોસેસ તમારી શું હોય આખી? હવે અમને સૌથી પહેલા કોલ આવે એટલે અમે પેલા સાપ વિશેની માહિતી એની પાસેથી મેળવી લઈ. તમે સાપને ઓળખો છો, કઈ પ્રકારનો છે, શું છે? ને ઘણા કહેતા હોય ના એ ખબર નથી, નાનકડું છે, કાબર ચિત્રું છે, ઓલું છે. આમ થોડોક અંદાજ આવી જાય બરાબર કે આ વસ્તુ હશે. બરાબર. પણ જયારે અમે ત્યાં જાય ને ખાલી હું જોઉં ને, ખાલી આમ તો એનું પેટર્ન, એટલે તે તરત જ મને
ખ્યાલ આવી જાય કે આ કોબરા છે, આ ટ્રિનકેટ છે, રૂપસુંદરી છે, કે ધામણ છે, કે સેનબોવા છે, કે રસસ વાઇપો છે, કોઈ પણ સાપ હોય એ મને અંદર જે ખ્યાલ આવી જાય. બરાબર. પછી એને પકડવા માટે આપણે હાથથી પકડી શકીએ એમ હોય તો એને અમે હાથથી હેન્ડલ કરી લઈએ. બિનઝેરી હોય કે ઝેરી હોય કે એમ લાગે કે જરૂરિયાત છે કે આપણે હાથથી આને આને કઈ ચીપિયામાં લેવાની કે કઈ એવી જરૂર નથી, તો અમે એને એવી રીતે વ્યવસ્થિત હાથથી પકડી અને થેલો હોય છે, નાની બોટલ રાખી હોય છે. અમારી પાસે 25-30 સાધનો છે. 6-7 ચીપિયા છે, બેગ છે, એવી બેટરી છે, ઘણું બધું મેં વસાવ્યું છે. બરાબર. ઘણી વાર સાપ હોય, હવે ઈ આપણે ઓલું ખારેક ના ઓલું હોય ને કોથળી, જાળી વાળી કોથળી, આ તો એમાં સલવાઈ ગયા હોય છે. હવે એને કાપવા માટે કાતર, હવે આપણે કઈ કાતર લાવો તો કાતર નું હોય, એ બધી કાતરો ને આ તે હમણાં એક રૂપ સ્ટ્રીનકેટ હતી એ આવી રીતે સલવાઈ ગઈ હતી, એટલે પછી કાતર થી એને મેં કાપી અને એને આખી અલગ કરી દીધી. અને એને ઈજા ન થાય એ રીતે આપણે બધું કેચ કરી અને છૂટી કરી દીધી. બરાબર. એટલે સર્પ ને ઓળખવામાં થોડું ઘણું આપણે હવે તો ટેકનોલોજી એવી આવી ગઈ છે, તમે બધા મોબાઈલમાં ખાલી સર્ચ કરો ભાઈ ઝેરી સાપ ક્યાં, બિનઝેરી સાપ ક્યાં, ભલે તમારે પકડવા નથી. બરાબર છે. પણ તમે તમારી પાસે થોડી જાણકારી રાખો તો તમે જાણકારી હશે તો તમને ડર ઓછો થશે કે આ સાપ ઝેરી છે, આ સાપ બિનઝેરી છે. તમે સ્નેક કેચરને બોલાવો. અમે જ્યારે જઈએ ત્યારે એ લોકોને પૂરી બધી માહિતી આપી સાપ વિશે કે આ સાપ કયો છે, અને તમારે ઘરમાં આવે તો તમે નાનો સાપ હોય તો તમે કેવી રીતે હેન્ડલ કરી શકો, કે ભાઈ સામેણો હોય તો ડોલ કે ડબ્બો આડો રાખીને એનાથી તમે અંદર મૂકી દો તો આમાં તમારો સમય, પૈસા અને બધું બચે. બરાબર છે. થોડુંક જો તમે આ રીતે તૈયાર થાવ તો અમને ઘણું સારું પડે એમ. બરાબર છે. એટલે આવી રીતે સાપ વિશે અમે માહિતી આપીએ. પછી આપણે ઘરની આજુબાજુ કઈ રીતની પરિસ્થિતિ, આ સાપ ક્યાં કેવી રીતે આવ્યો ને ક્યાં બધું રહે છે, શું છે, એનું અમે નોલેજ આપી કે ભાઈ તમારે ફળિયાની અંદર જે કે પાર્કિંગની અંદર જે કઈ ખૂણામાં વસ્તુ પડી છે એ તમે એને નકામી વસ્તુ તો પેલા હટાવી નાખો. બરાબર. જે જરૂરિયાત વાળી વસ્તુ હોય એને કોઈ સ્ટેન્ડમાં રાખો અને દિવાલથી તમે 1 ફૂટ છેટી રાખો. બરાબર છે. એટલે એને કોઈ સંતાવવાની જગ્યા ન મળે. બરાબર છે. પછી આપણે એર ફ્રેશનર છે કે ડામરની ગોળી છે એ તમારે ઝાપાની આગળ મૂકી દેવાની. અચ્છા. એટલે ગંધથી છે ને ઈ ખાસ તો ગંધ તો ઉંદેડાની કે એની ગંધ લેવા હાટો આવતા હોય. બરાબર. પણ એને ગંધ ખાલી ડામરનો આવે એટલે એનાથી આપણા ઘરની અંદર આવવાની શક્યતા ઓછી હોય. બરાબર. એટલે કોઈ પણ આવી રીતે એર ફ્રેશનર છે કે ડામરની ગોળી છે ખૂણામાં મૂકી દો, નીચે પાર્કિંગમાં સામાન ખોટો વધારાનો હટાવી દો. ખાસ તો સીડી નીચે આપણે જે ભરવાની છે બધું કચરો એ બધો સાફ કરી નાખો. કુંડા છે સ્ટેન્ડમાં મૂકો. આજુબાજુ ક્યાંય એવા જાળી ઝાખડા હોય તો એને વ્યવસ્થિત તમે કરી નાખો તો ઘણી બધી શક્યતાઓ ઓછી છે સાપ આવવાની. બરાબર. અને બહાર ફરતો હોય સાપ રોડ ઉપર તો એ તમારે કોઈ ટેન્શન ન લેવાનું, જોયા કરો. તમારે અંદર ઘરમાં આવે ત્યારે અમને બોલાવો. બરાબર. બરોબર. ઘણી વાર રસ્તામાં જતા હોય સાપ ભાઈ નીકળે તો એ તો એની જગ્યાએ વયો જવાનો છે. એટલે આવી રીતે છે. પછી ભૂગર્ભની કુંડીઓ છે એ વ્યવસ્થિત તમે પેક રાખી દો. બરાબર. તો આવી બધી સામાન્ય જે વસ્તુ છે એ તમે કેર નહીં કરો તો આ પરિસ્થિતિ તમારે ભોગવવાની તો રહેશે જ, ગમે ત્યારે સાપ આવશે. બરાબર છે. એટલે આવું અમને ઘણાને મોટા ભાગે આવા ઘરમાં આવું બધું હોય છે. અમે સમજાવીએ છીએ. બરાબર. એટલે આ જે પ્રોગ્રામ થયો એનું હું તો ખૂબ ભાઈ નો આભાર માનું છું કે મારે જે માહિતી જે પહોંચાડી હતી લોકોને કે હું એકલો 10 જણાને કહું એના કરતા આખા સમાજને ખબર પડે બધાને. વિચાર કરીને કે આજે વિશ્વ સર્પ દિવસ છે
ગમે ત્યારે અમારી જરૂર પડે. હું તો 24/7 એક્ટિવ છું. વાહ વાહ. કે રાતના ગમે ત્યારે ફોન આવે તો અમુક માહિતી આપી દઉં, ભાઈ આવી રીતે આમ હેન્ડલ કરો તો મારો ધક્કો બચી જાય અને તમારું કામ થઈ જાય. બરાબર છે. એટલે આ રીતે. જી. અચ્છા કિરીટભાઈ, મારે એ પૂછવાનું છે કે રાજકોટ જેવા શહેરમાં કે અમદાવાદ જેવા કે કોઈ પણ મોટા શહેરોમાં આટલો ટ્રાફિક હોય, આટલો અવાજ હોય, લગભગ 18 થી 20 કલાક રસ્તા ધમધમતા હોય, આવા સંજોગોમાં એ ગામની વચ્ચે જે ગામની બહારના મકાનો છે, ગામની બહારના વિસ્તારો છે ત્યાં તો હોય, પણ આટલા ગામની વચ્ચે જ્યાં 15 લાખની વસ્તી રહેતી હોય, 20 લાખની વસ્તી, એની વચ્ચે લોકોના ઘરમાં સાપ નીકળે છે તો એ ક્યાંથી આવી જાય છે? એટલે અમુક આમાં શું છે કે આવારું જગ્યાઓ પડી હોય, ઓકડા છે, આ છે તે, એટલે ઈ એને કોઈ અમુક પ્લોટ એવા પડ્યા હોય કે 8-10 વર્ષથી પડ્યા હોય, એટલે એનું રહેવાનું ઠેકાણું થઈ જાય, ખાવા પીવાનો ખોરાક મળી જાય. પછી રાત થાય એટલે ખોરાક લેવા નીકળે. બરોબર. પછી એમાં એના મેટિંગના સમયમાં પછી ઈંડા મૂકતા હોય, ઈંડા મૂકી અને એ તો એની જવાબદારી પૂરી થઈ ગઈ. બરાબર. હવે 500 હોય, 200 હોય, 300 હોય, એવી રીતે ઈંડા એટલા મૂકી દે ઈંડા. પણ એમાં અમુક પછી ફેલ થયા હોય, અમુક પગ આવી ગયા હોય, મરી ગયા હોય, અમુક બચ્યા હોય 50-100, એ ખાવા હાટું પછી બધે બહાર નીકળી પડે. બરાબર છે. ખાવું તો જોઈએ છે એટલે ખાવા માટે નીકળતા હોય. આવી રીતે સિટીમાં આવી જાય. અને સિટીમાં આ ખાસ તો ભૂગર્ભ ગટર એ આપણું મેઇન છે. સાપનું જે ઠેકાણું છે એ ભૂગર્ભ ગટર. એટલે ભૂગર્ભ ગટર અંદર પાણી, ઉંદર અને બધું મળી જાય. બરાબર. અને એના જયારે તમારે સોસાયટીમાં તમે કોઈ ઢાંકણું ખુલ્લું હોય તો રાતના ત્યાંથી બહાર નીકળી અને ખોરાક શોધી અને પાછો અંદર વયો જાય. બરાબર. કિરીટભાઈ, ઘણી વખત ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ, એના ઉપર ઘણા બધા ફિલ્મો બન્યા છે કે નાગિન છે જે નાગણી, એનો જે હત્યારો છે એને સાપનો એનો ફોટો આંખમાં રાખી લે, આ બધી તો ફિલ્મની વાત છે. આવું કઈ હોય છે વાસ્તવમાં? અંધશ્રદ્ધાની આ બધી અંધશ્રદ્ધા છે. ફિલ્મમાં તમને આમ બધું આવું બતાવે પણ એવું કોઈ જાતનું નથી. ઘણી વાર એમ કે તમારી આંખ ખુલ્લી રહી ગઈ હોય ને તમારો ફોટો જોઈ લીધો હોય ને પછી તમને નાગ ગોતવા આવે, એ બધી ખોટી બધી માન્યતાઓ છે અને બધી વાર્તા લોકવાયકાઓ છે. હવે આપણે આવી બધી લોકવાયકામાંથી આપણે બહાર નીકળવાનું છે. તમે જૂનું બધું આ બધું જોશો, ભૂત પ્રેતના ઓલા, ભૂત પ્રેત ક્યાંય નથી. બધા એમ કે કોઈ એમ કે ભૂત પ્રેત અહીં થાય તો હું ત્યાં 24 કલાક બેસું, એટલે એવું કઈ નથી. પણ એ માણસોની ઓલી કરામત છે કે ભાઈ આવી રીતે અવાજ કરે, કોઈ એમ કે કઈ ભૂત પ્રેત થાય, રાતે પોતે જ બધા આપણને હેરાન કરતા હોય. અને બધી માન્યતાઓ અમુક જગ્યાઓ આવી છે ને તેવી, એવી કોઈ અત્યારે કઈ છે જ નહીં. બરાબર છે. એટલે તમારે ભૂત આવી કોઈ નાગિનની ને બધી વાર્તાઓ સાંભળી હોય ને આવી ને સ્વરૂપમાં પુરુષ કે સ્ત્રીનું વેશમાં આવે ને એવું કઈ છે જ નહીં. કિરીટભાઈ, તમે જે સાપ જે પકડતા હો છો સિટીમાંથી, કોઈના ઘરમાંથી, તો પછી એને છોડે ક્યાં લોકો? જનરલ તમારા જેવા જે સ્નેક કેચર છે, કારણ કે અંતે તમારો હેતુ છે સાપ બચી જાય, બચાવવાનો અને લોકોને નુકસાન ન થાય, તો બેયને પોતપોતાની સલામતી માટે તમે કામ કરતા હો, તો એ સાપ તમે પછી ગામની બહાર ક્યાં કેવી જગ્યાએ છોડતો, એને પછી સલામત રીતે જતો રહે? હવે નાના એવા બિનઝેરી કે સાપ હોય, હવે એના જે ખોરાક ને જે જોતું હોય એ નાના ઓકડા, આપણે સિટીમાં નાના એવા ઓકડા છે કે એવી કોઈ આવારું જગ્યા છે કે જ્યાં માણસો અવર જવર ન હોય, તો અમે એવા બિનઝેરી સાપ સાવ નાના હોય તો એને ત્યાં અમે છોડી દઈએ. બરાબર. પણ બહુ મોટા હોય, ઝેરી સાપ હોય, કોબરા હોય, એ આપણને નુકસાનકારક, એને નુકસાનકારક. એટલે અમે સિટી બહાર જાય જ્યાં વીડી વિસ્તાર હોય, બરાબર, આવારું જગ્યા હોય કે ત્યાં માણસો બહુ આવરો જાવરો ઓછો હોય, તો એને ત્યાં અમે છોડી આવીએ અને એનો ખોરાક મળી જાય ને બધી રીતે એને અનુકૂળ જગ્યાએ છોડી દઈએ. બરાબર. અચ્છા, આપણે ત્યાં જે ગામની બહારનો વિસ્તાર છે, એટલે એક સમયે યુનિવર્સિટી વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર કહેવાતો હતો, મુંજકા અને મોટા મવાન, એ વિસ્તારમાં એમ કે કોબરા પ્રકારના અથવા તો કાળોતરા પ્રકારના સાપની વસ્તી વધુ છે, એક સમય એવું કહેવાતું હતું અને ત્યાં જોવા મળતા વારંવાર. હવે તો ત્યાં વસ્તી થઈ ગઈ એટલે
એટલે આપણે એમ તો એની વસ્તીમાં આપણે આપણે ઘૂસી ગયા છીએ. ઘણી વાર અમને બધા કહેતા હોય કે અમારે બહુ સાપ છે ને આવે છે, પણ તમે જે આપણે બધી બિલ્ડિંગ કરે છે તો આ તો થવાનું જ છે. બરાબર. સાપ જાય ક્યાં? આટલા બધા સાપ છે એટલે સિટી બહાર મૂકી આવી એટલે એનો કઈક કુદરત રસ્તો બતાવી દે. બરાબર. અચ્છા કિરીટભાઈ, તમારા જેવા ઘણા બધા લોકો રાજકોટમાં સેવા આપે છે આ રીતની સ્નેક કેચિંગ કરીને, સાપ પકડીને, અને સાપની સલામતી મળી જાય છે, લોકોની સલામતી મળી જાય છે. તો એક તો તમારો એક સંદેશો લોકોને આપી દો, અને બીજું તમારો નંબર જો આપી શકો અમારા પ્લેટફોર્મ પરથી, તમારો મોબાઈલ નંબર, તો એ નંબર તમે તમારી રીતે જ તમે અહીંયા અમારા પ્લેટફોર્મ પરથી બોલો, જેને કારણે આ ઇન્ટરવ્યુ અત્યારે જે કોઈ લાઈવ જોઈ રહ્યું છે એને કામ આવશે, અથવા આ લિંક ભવિષ્યમાં ઇન્ટરવ્યુ જોશે તો એ પણ તમારા જેવા લોકોનો સંપર્ક કરી શકશે. એટલે પહેલા તો એક લોકોને સંદેશ આપી દો, અને પછી તમારો નંબર આપી દો. મારું લોકોને સંદેશ એટલો જ છે કે પહેલા વહેલા તો તમે સાપથી ડરો નહીં. સાપ વિશેની થોડીક તમે માહિતી એ લઈ લ્યો. બરાબર. કે સાપ કયો છે, કયા પ્રકારનો છે, અને જ્યારે એવી જરૂર પડે ત્યારે સ્નેક કેચરને બોલાવી અને એને સરસ રીતે રેક્યુ કરી અને છોડી મૂકે. બરાબર. એટલે મારો નંબર નોટ કરવો હોય તો કરી લ્યો કે 94 26 78 51 12. 94 26 78 51 12. જ્યારે પણ મારી જરૂરિયાત હોય, કાંઈ સૂચના હોય કે તમારે કાંઈ સોસાયટીમાં બધા ભેગા થઈને કાંઈ ઓલું માહિતી જોતી હોય તો એવો આપણે નાનો એવો પ્રોગ્રામ કરીને હું તમને બધી માહિતી આપી શકું, જેથી તમને લોકોને સાચો ખ્યાલ આવે. અને સાપ બચાવજો, જીવ બચાવજો. વાહ 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 કિરીટભાઈ, ખૂબ સરસ તમે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને કરુણા ટોક્સમાં સરસ વાતો કરી. કારણ કે આજે વિશ્વ સાપ દિવસ છે અને લોકોના મનમાં ઘણી બધી ગેરમાન્યતાઓ, મેં પહેલાં કીધું અંધશ્રદ્ધા છે, અને લોકો એમ જ માનતા હોય છે કે આપણો કાર્ડ છે એટલે લોકો દેખે એટલે મારી નાખે, અથવા તો લોકો ભાગે અને બસ આપણી રાહ જોઈને જ બેઠો છે ને કરડે એટલે આપણું મૃત્યુ. આવી બધી જે વાતો છે એમાંથી તમે સાચી માહિતી આજે આ દિવસે અમારા પ્લેટફોર્મ પરથી આપી, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.